ગુડ આફ્ટરનૂન બાળ મિત્રો, એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। ધોરણ 8 વિષય હિન્દી અને કાવ્ય 6 વિદ્યાર્થી મિત્રો, 1 થી 5 એકમ હિન્દી વિષયમાં આપણે ક્લાસરૂમમાં ભણી ગયા હતા। હવે આજે આપણે આ વિડીયોમાં કાવ્ય 6 વિશે ભણીશું। કાવ્ય 6નું નામ છે તૂફાનો કી ઓર। કાવ્યના લેખક છે શિવમંગલસિંહ સુમન। આ કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો કાવ્યના લેખક વિશે થોડો પરિચય આપવામાં આવેલો છે, તેના વિશે આપણે જોઈશું। તો 5 अगस्त 1915 को ग्राम जगरपुर जिला उन्नाव उत्तर प्रदेश में એટલે કે શિવમંગલ સિંહનો જન્મ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના જગરપુર ગામમાં ઈસવીસન 1915માં 5 ઓગસ્ટના દિવસે થયો હતો। बनारस हिंदू विश्वविद्यालय से MA PhD की એટલે કે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય એટલે યુનિવર્સિટીમાંથી તેમણે MA અને PhDની પદવી પ્રાપ્ત કરી। अनेक अध्ययन संस्थाओं, विश्वविद्यालयों तथा हिंदी संस्थान में उच्चतम पदों पर कार्य किया तथा अनेक देशों की यात्रा की। તેમણે ઘણી અધ્યયન સંસ્થાઓ એટલે કે અભ્યાસ કરાવતી સંસ્થાઓ, વિશ્વવિદ્યાલયો એટલે યુનિવર્સિટી તથા હિન્દી વિષયનું જ્ઞાન આપતી સંસ્થાઓમાં તેમણે ઊંચા પદ પર રહીને કામ કર્યું તથા અનેક દેશોની યાત્રા પણ કરી। 1974 में मिट्टी की बारात पर साहित्य अकादमी तथा 1993 में ભારત ભારતી પુરસ્કાર સે સન્માનિત એટલે કે 1974માં તેમને મિટ્ટી કી બારાત નામનું જે કાવ્ય હતું તેના ઉપર સાહિત્ય એકેડમી તથા 1993માં ભારત ભારતી પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા। 1974 में भारत सरकार द्वारा पद्मश्री से सम्मानित किया गया એટલે કે ઈસવીસન 1974માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું। हिल्लोल, जीवन के गान, युग का मोल, प्रलय सृजन, विश्व बदलता ही गया, विंध्य हिमाचल, मिट्टी की बारात, वाणी की व्यथा, कटे अंगूठों के बंधन वारे, આ બધા તેમના રચેલા કાવ્યો છે। તે ઉપરાંત ઉદ્યમ और વિકાસ, પ્રકૃતિ પુરુષ કાલિદાસ તે પણ તેમના રચેલા સાહિત્ય છે। प्रस्तुत कविता में कवि शिवमंगल सिंह सुमन ने सदा संघर्षमय रहकर अपने लक्ष्य की ओर बढ़ने की प्रेरणा दी है। આ કવિતાની અંદર કવિ શિવમંગલ સિંહ સુમને આપણને સદા એટલે કે હંમેશા સંઘર્ષમય એટલે કે સંઘર્ષોની સાથે લડતા રહેવાનું અથવા સંઘર્ષોની સાથે લડીને આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચવાની પ્રેરણા આ કાવ્ય દ્વારા શિવમંગલ સિંહ સુમને આપણને આપેલી છે। जिस तरह आग में रहकर सोना निखरता है, જેવી રીતે આગમાં રહીને સોનું વધારે ચમકે છે, ઉસી तरह बाधाएं हमें जीने की नई राह दिखाती, તેવી જ રીતે આપણા જીવનમાં જ્યારે મુશ્કેલીઓ બાધાએ એટલે મુશ્કેલીઓ આવે તો એ મુશ્કેલીઓથી આપણે ડરી જવાનું નથી, પણ એની અંદરથી આપણે બહાર નીકળવાનો માર્ગ શોધવાનો છે અને આપણે નવા રસ્તા પર ચાલવાનું છે। तथा आगे बढ़ने के लिए हमारे इरादों को मजबूत बनाती है। કવિ અહીંયા કહે છે કે આપણું આખું જીવન સંઘર્ષોથી ભરેલું હોય છે। આ જીવનમાં ઘણા બધા તકલીફો, ઘણી બધી કઠિનાઈઓ એટલે તકલીફો પણ આવે છે। આપણે તેનાથી ગભરાવું જોઈએ નહીં અને પૂરા આત્મવિશ્વાસ સાથે આપણે એ મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ અને આપણે આપણા જીવનમાં જે મુશ્કેલીઓ આવે તેનાથી ગભરાયા વગર આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધવું જોઈએ। इस कविता में धैर्य, गतिशीलता, साहस और संघर्षरत रहना जैसे मूल्य उजागर किए गए हैं। આ કાવ્યની અંદર કયા કયા મૂલ્યો બતાવવામાં આવેલા છે? તો ધૈર્ય એટલે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે એનાથી આપણે ગભરાવું જોઈએ નહીં, ધૈર્ય રાખવું જોઈએ। ગતિશીલતા કે આપણે આપણી ગતિનો જે માર્ગ છે એ સંઘર્ષમાં રહીને સંઘર્ષ સાથે લડીને આપણે આપણી ગતિ એટલે કે ગતિ ચાલુ રાખવાની છે, એટલે કે આગળ વધવાનો જે માર્ગ છે તેના તરફ આપણે ગતિશીલ રહેવાનું છે। સાહસ આપણે રાખવાનું છે એટલે કે હિંમત રાખવાની છે અને
આખા જીવન દરમિયાન આપણે જે સંઘર્ષો આવે છે, સંઘર્ષોમાંથી ઘેરાયેલા રહીએ છીએ, તેવા મૂલ્યો વિશે આ કાવ્યની અંદર આપણને બતાવવામાં આવેલું છે. તો કાવ્યની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા કાવ્યની શરૂઆત કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે જે શબ્દ કાવ્ય પંક્તિ, કાવ્ય એમ જોઈએ તો નાનું છે પણ એના અર્થ, પંક્તિઓના અર્થ થોડા મોટા છે. એટલે અહીંયા જે કાવ્યના શબ્દ આપેલા છે તેમાં મને લાગશે એવા શબ્દ હું તમને સમજાવતી જઈશ, તમારે ધ્યાન રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ તો તूफानों की ओर घुमा दो नाविक निज पतवार. तूफानों की ओर घुमा दो. नाविक એટલે નાવ ચલાને વાલા, નાવ ચલાવવાવાળો, જેને નાવડી ચલાવવાવાળો એને નાવિક કહેવાય. નિજ એટલે અપની એટલે કે પોતાની, પતવાર એટલે કે નાવ ચલાવવા માટે, નાવડી ચલાવવા માટેની જે લાકડી હોય છે એને શું કહેવાય છે? પતવાર. તો આ પંક્તિનો અર્થ કંઈક એવો થાય છે કે હે નાવિક, તું તોફાનોનો સામનો કરવા માટે તારું જે સુકાન છે, એટલે કે તું જે નાવ ચલાવે છે એ તોફાનોની સામે તું તારી પતવાર એટલે કે તું તારું સુકાન એ દિશામાં ફેરવી દે. કવિ અહીંયા શું કહે છે નાવિકને કે હે નાવિક, સમુદ્રમાં જો તોફાન આવ્યું છે એટલે કે તકલીફ આવી છે, કઠિનાઈ આવી છે, જે તેનાથી તું ગભરાઈશ નહીં અને તોફાનોની સામે લડવા માટે તું તારું જે સુકાન છે તે તોફાનોની દિશામાં ફેરવી દે. આજ સિંધુને વિષ ઉગલા હૈ. સિંધુ એટલે સમુદ્ર. આજે સમુદ્રે, વિષ એટલે ઝેર, ઉગલા, ઉગલા એટલે ઓકવું, ઉગલવું એટલે ઓકવું. લેખક અહીંયા એવું કહે છે, કવિ અહીંયા એવું કહે છે કે આજે સમુદ્રે ઝેર ઓક્યું છે, એટલે કે વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી છે, વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી છે. લહરો કા યૌવન મચલા હૈ એટલે કે મોજા પણ ઉછળીને તારી જે નૌકા છે એને ગળી જવા માંગે છે. લહરો એટલે કે સમુદ્રમાં ભરતી આવી છે. મોજા, ભરતી આવે એટલે વિદ્યાર્થીઓ શું થાય? સમુદ્રમાં મોજા, ઊંચા ઊંચા મોજા ઉછળે. એમ તો સામાન્ય ગતિએ દરરોજ જ સમુદ્રની અંદર મોજા ઉછળતા હોય, પણ જ્યારે સમુદ્રમાં તોફાન આવે ત્યારે મોજા એની રોજની પરિસ્થિતિ કરતાં કંઈક વધારે ઊંચાએ ઉછળતા હોય છે. બરાબર છે? તો જે દિવસે સમુદ્રમાં તોફાન આવે છે એ દિવસે અહીંયા કવિ નાવિકને એમ કહે છે કે તું તોફાનોથી ગભરાઈશ નહીં. જે વિકટ પરિસ્થિતિ આવી છે તે વિકટ પરિસ્થિતિમાં તું જરા પણ ડરીશ નહીં. મોજા જે ઊંચા ઉછળે છે એ તારી નૌકાને ગળી જવા માંગે છે. એટલા ઊંચા મોજા ઉછળે જેના કારણે નૌકા સમુદ્રમાં ડૂબી જાય છે. તો પણ સમુદ્રમાં જે ભરતી આવી છે તો એવી જ રીતે સમુદ્રની ભરતીથી તું ડરીશ નહીં, એની સાથે તું લડ. કવિ એમ કહે છે કે સમુદ્રની અંદર જે ભરતી આવી છે તેનાથી તું ગભરાઈશ નહીં અને એની અંદર તું તારું જે સુકાન છે તે સમુદ્રમાં આગળ લઈ જવા માટે તૈયાર થઈ જા. આજ ઉઠા હૈ આજ હૃદય મેં ઓર સિંધુ મેં. કવિના હૃદયમાં ભાવનાઓની ભરતી આવી છે અને એવી જ રીતે સમુદ્રમાં જે ભરતી આવી છે તેમજ કવિના હૃદયમાં પણ ભાવનાઓની ભરતી આવી છે. જ્વાર, જ્વાર શબ્દનો અર્થ શું થાય છે કે સમુદ્ર મેં પાણી કા બઢના, સમુદ્રમાં પાણીનું વધવું. એટલે કે આ જ હૃદય મેં, કવિના હૃદયોમાં ભાવનાની ભરતી આવી છે. ભાવના એટલે લાગણીઓની ભરતી આવી છે અને સમુદ્રની અંદર પણ પાણી જેમ જેમ વધે છે તેમ તેમ સમુદ્રની અંદર ઊંચા ને ઊંચા મોજા ઉછળે છે. કવિ અહીંયા કહે છે આજે સમુદ્રમાં ભરતી આવી છે તેમ કવિના હૃદયમાં પણ ભાવનાઓની ભરતી આવી છે. તૂફાનો કી ઓર ઘુમા દો નાવિક નિજ પતવાર. હે નાવિક, તું તોફાનોનો સામનો કર અને તોફાનોનો સામનો કરવા માટે તું તારું સુકાન તોફાનોની દિશામાં ફેરવી દે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો
लहरों के स्वर में कुछ बोलो, इस अंधड़ में साहस तोलो, कभी कभी मिलता जीवन में तूफानों का प्यार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। लहरों के स्वर में એટલે કે जैसे लहरों का स्वर ऊंचा हो रहा है, એટલે કે સમુદ્રની અંદર જ્યારે ઊંચા ઊંચા મોજા એટલે કે ઊંચી ઊંચી લહેરો જ્યારે આવે છે ત્યારે એનો અવાજ પણ કંઈક વધી જાય છે, બરાબર છે। वैसे ही तुम भी तैयार होकर आंधियों के सामने उठ जाओ और स्वयं आजमा कर देखो कि तुमने कितनी हिम्मत है। લેખક અહીંયા શું કહે છે કવિ કે જેમ સમુદ્રના મોજાનો અવાજ વધી રહ્યો છે અને એમનું જોર વધી રહ્યું છે, તેમ તું પણ તૈયાર થઈને વાવાઝોડા સામે અડીખમ ઊભો રહે અને તારામાં કેટલી હિંમત છે તે તું જોઈ લે। કભી કભી મિલતા જીવન में એટલે કે જીવનમાં તોફાનોનો પ્રેમ ભાગ્યે જ મળે છે। ભાગ્યશાળી લોકો જ તોફાનોનો સામનો કરી શકે છે। અહીંયા આ પંક્તિઓ દ્વારા કવિ એમ સમજાવવા માંગે છે કે જેવી રીતે સમુદ્રની અંદર લહેરો ઊંચી લહેરો જ્યારે આવે છે, જ્યારે ઊંચી લહેરો આવે છે તો એમનામાં જોર પણ વધી જાય છે, એમનો અવાજ પણ વધી જાય છે। એવી જ રીતે તું અંધડ એટલે આંધી સાથે તું લડવા માટે તૈયાર થઈ જા અને તારામાં કેટલું સાહસ છે, તારામાં કેટલું જોર છે, સાહસ એટલે કે તારામાં કેટલી શક્તિ છે, એ તું તારામાં કેટલી હિંમત છે એ પણ તું સમુદ્રના તોફાનોને બતાવી દે। અહીંયા સમુદ્રના તોફાનો એટલે જીવનમાં આવતા સંઘર્ષો, તકલીફો ઘણી બધી પ્રકારની હોય, પણ એક નાવિક માટે તકલીફનો સમય અત્યારે અહીંયા કયો છે કે જ્યારે એ પોતાનું નાવડું લઈને સમુદ્રમાં જાય છે ત્યારે એ અચાનક સમુદ્રમાં ભરતી આવે છે, ઊંચા મોજા ઉછળે છે, મોજા ઊંચા ઉછળે એટલે એનો અવાજ પણ મોટો આવે અને એ મોજાઓમાં જોર પણ ઘણું બધું હોય છે। તો આ પરિસ્થિતિથી કવિ અહીંયા વ્યક્તિને એમ સમજાવવા માંગે છે કે એક નાવિક જ્યારે નાવડીમાં બેસીને સમુદ્રમાં જાય છે ત્યારે અચાનક જ તોફાન આવે છે, તો એ તોફાનથી ડરવાની ના પાડે છે। લેખક અહીંયા કવિ કહે છે કે એ તોફાનોથી તું ગભરાઈશ નહીં, પણ તારામાં કેટલું સાહસ છે, તારામાં કેટલો વિશ્વાસ છે, તારામાં જે કેટલીક શક્તિ છે તે તું આજે સમુદ્રને બતાવી દે। એટલે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણે લડવા માટે સક્ષમ છે એવું તું સમુદ્રને બતાવી દે। કોઈક વારે જ લેખક અહીંયા એમ કહે છે કે કોઈક વારે જ આપણને જીવનમાં તોફાનોનો પ્રેમ કોઈક વાર ભાગ્યમાં હોય તો જ મળે છે। ભાગ્યશાળી લોકો જે હોય છે તે જ તોફાનોનો સામનો પણ કરી શકે, એટલે કે જે વ્યક્તિમાં શક્તિ હોય, સાહસ હોય, હિંમત હોય એવા જ વ્યક્તિ સંઘર્ષો સાથે લડી શકે છે એવું આ પંક્તિમાં બતાવ્યું છે કે તોફાનોથી ગભરાતો નથી। ભાગ્યશાળી લોકો હોય તેના જીવનમાં તકલીફો આવે ને આવે, ભાગ્યશાળી લોકો હોય દરેક વ્યક્તિની જીવનમાં એવા સંઘર્ષો આવતા જ હોય છે, પણ 100માંથી 3 કે 4 વ્યક્તિ એવા હોય છે જે સંઘર્ષો સામે લડી શકતો નથી અને એ ગમે તેવા પગલાં ભરે છે, પણ મોટાભાગના લોકો જેને ભાગ્યશાળી લોકો સાથે સરખાવે છે કવિ અને કહે છે કે ભાગ્યશાળી લોકો જ તોફાનોનો સામનો કરી શકે છે। એટલે કે જીવનમાં સંઘર્ષ તો બધાને જ આવે છે, પણ જે વ્યક્તિ આ સંઘર્ષો સાથે લડશે એ જ જીવનરૂપી સમુદ્રમાં આગળ વધી શકશે અને દરેક વ્યક્તિએ પોતે હિંમત રાખીને આગળ વધતા રહેવાનું છે એવી પ્રેરણા આ કાવ્ય પંક્તિમાં આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ જોઈશું। यह असीम निज सीमा जाने, सागर भी तो यह पहचाने, मिट्टी के पुतले मानव ने कभी न मानी हार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। यह असीम एटले सीमाहीन, निज सीमा जाने, निज एटले के पोतानी, एटले के जे सीमाहीन व्यक्ति छे, समुद्र अने तूफान आज असीम दिखाई देते, એટલે કે સમુદ્રની અંદર, સમુદ્ર તો સીમાહીન જ હોય છે, સમુદ્રની કોઈ સીમા આવતી હોતી નથી, સમુદ્રની કોઈ દિશા સીમા દેખાતી નથી, બરાબર છે।
તો આ જે અસીમ સમુદ્ર છે એ અસીમ સમુદ્રની અંદર જે તોફાન આવેલા છે, એટલે કે જે મોજા આવેલા છે, જે તોફાન થાય છે એ અસીમ જોવા મળે છે. તે અસીમ તૂફાન અને મોજા એ પણ તારી સીમા જાણી લે. સાગર ભી તો યહ પહેચાને, એટલે કે સાગર પણ જાણી લે કે આ જે તોફાનો ઉઠે છે સમુદ્રની અંદર એ પણ તારી સીમા જાણી લે. જ્યારે તું તોફાનોનો સામનો કરવા માટે તો સમુદ્રની અંદર અડીખમ ઊભો રહીશ તો સમુદ્રને પણ તારી સીમાનો પરિચય થઈ જશે. यह समुद्र और वह तूफान आज असीम दिखाई दे, એટલે કે એ સમુદ્ર અને તોફાન આજે સીમાહીન દિખાય એમ કે જોવા મળે છે. इसका सामना शायद ही कोई कर શકે, એટલે જે અસીમ સમુદ્ર અને જે તોફાન છે તેનો કવિ અહીંયા એમ કહે છે કે તેનો સામનો આજે શાયદ ही એટલે કે કદાચ કોઈ માણસ એનો સામનો કરી શકે. लेकिन मनुष्य सब कुछ कर सकता है. सागर भी तो यह पहचाने, सागर भी तो जाने કે મિટ્ટી કે પુતલે માનવને, એટલે કે મિટ્ટીથી માટીનો બનેલો માણસ તેણે પોતે જીવનમાં કદી પણ હાર માની નથી. આ કાવ્ય પંક્તિ દ્વારા લેખક એમ કહેવા માંગે છે કે આ સમુદ્ર અને તોફાન આજે અસીમ દેખાય છે, તેમનો સામનો ભાગ્યે જ કોઈ કરી શકશે, પરંતુ મનુષ્ય બધું જ કરી શકે છે. હે નાવિક, તું તારી નાવ લઈને નીકળી પડ અને સાગરને દેખાડી દે કે માનવી માટીનું પૂતળું હોવા છતાં સમુદ્રની સામે તે હારી શકતો નથી. મનુષ્ય ક્યાંક પણ પોતાની હાર માની નથી. હે નાવિક, તોફાનોનો સામનો કરવા માટે તારું સુકાન તું તોફાનોની દિશામાં ફેરવી દે. એટલે કે સમુદ્રરૂપી જે જીવન છે, માણસનું જે જીવન છે એ સમુદ્રરૂપી વિશાળ છે, એની કોઈ દિશા નથી. એ સમુદ્રરૂપી વિશાળ જીવનમાં માણસ સામે કોઈ તકલીફ આવે, મુશ્કેલ આવે તો અહીંયા કવિ એને સમજાવે છે કે માણસ જે માટીનો પૂતળો બનેલો છે, એટલે કે પૂતળો માટીના પૂતળા સ્વરૂપે જે માણસ બનેલો છે એણે પોતાના જીવનમાં કોઈ દિવસ હાર માની નથી અને તે દરેક પરિસ્થિતિમાં, દરેક વિકટ પરિસ્થિતિમાં લડી શકે છે. એવું એણે અહીંયા કવિએ કીધું છે કે માણસે સાબિત કરવાનું છે કે ભલે એ માટીમાંથી બનેલો છે પણ જીવનમાં આવતી દરેક પરિસ્થિતિઓ સાથે અમે લડી શકીએ છીએ, એવું બતાવવાનું અહીંયા કવિ દ્વારા કહેવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આગળની પંક્તિ જોઈએ. સાગર કી અપની ક્ષમતા હૈ પર माझी भी कब थकता है, जब तक सांसों में स्पंदन है उसका हाथ नहीं रुकता है, इसके ही बल पर कर डाले सातों सागर पार, तूफानों की ओर बढ़ा दो नाविक निज पतवार. सागर की अपनी क्षमता, क्षमता એટલે શક્તિ, સામર્થ્ય है. पर माझी भी कब थकता है, माझी એટલે નાવિક, નાવ ચલાવવા વાળો વ્યક્તિ, નાવિક. સાગરની પોતાની એક અલગ ક્ષમતા છે, અલગ સામર્થ્ય છે, શક્તિ છે, પર નાવિક પણ કોઈ દિવસ થાકતો નથી. माझी के पास भी हिम्मत है, आत्मविश्वास है. वह थकना नहीं जानता, એટલે કે જે માણસ જે નાવિક છે એ કોઈ દિવસ થાકવાનું જાણતો નથી. जब तक नाविक की सांसें चल रही है, એટલે કે जब तक है सांसों में स्पंदन, સ્પંદનનો અર્થ શું થાય છે કે ચેતના, ધડકન, એટલે કે શ્વાસ ચાલે. સ્પંદન એટલે જ્યાં સુધી નાવિકની શ્વાસ ચાલે છે, એટલે કે શ્વાસ ચાલે છે, ધડકન ચાલે છે. जब तक सांसों में है स्पंदन, એટલે કે જ્યાં સુધી નાવિકની ધડકન ચાલે છે, उसका हाथ नहीं रुकता है, એટલે કે તેનો હાથ થમતો નથી, રૂકતો નથી. इसके ही बल पर, એટલે કે નાવિકે પોતાના બળ પર, બળ એટલે શક્તિ, સહારા પર, इसके ही बल पर એટલે કે એના જ સહારા પર કર ડાલે સાતો સાગર પાર, એટલે કે નાવિકે પોતાની જે તાકાત છે, હિંમત છે, શક્તિ છે, ક્ષમતા છે,
એના જ સહારે રહીને 7 સમુદ્ર પાર કરી નાખ્યા છે। अपनी नाव के साथ इसी प्रकार आगे बढ़ते रहो। सागરની અંદર તોફાન આવે તો માણસ હિંમતભેર તેનો સામનો કરે, એટલે કે વ્યક્તિ જે નાવિક છે એ નાવમાં બેસીને પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરી શકે છે। એટલે કે સાગરમાં જ્યારે તોફાન આવે છે ત્યારે દરેક નાવિક પોતાની જે હિંમત છે, પોતાનામાં જે આત્મવિશ્વાસ છે તેને ભેગો કરે છે। એનાથી એ કોઈ દિવસ થાકતો નથી। જ્યાં સુધી એના શ્વાસમાં શ્વાસ રહેશે ત્યાં સુધી એ હંમેશા પોતાનું જે ચપ્પુ છે નાવડીમાં ચલાવવા માટે, આગળ વધવા માટે જે ચપ્પુ હોય તે પોતાના હાથો દ્વારા સતત ચલાવતો રહે છે। હે નાવિક, પોતાની હિંમત અને તાકાતના સહારે એ 7 સમુદ્ર પણ પાર કરી શકે છે। तूफानों की ओर घुमा दो नाविक निज पतवार। हे नाविक, तुम अपनी पतवार तूफानों की ओर घुमा दो, એટલે કે હે નાવિક, તું તારું સુકાન તોફાનોની તરફ ફેરવી દે। છેલ્લી કાવ્ય પંક્તિમાં કવિ એમ કહેવા માંગે છે કે સમુદ્રની પાસે તેના મોજાની તાકાત છે, પણ નાવિક પાસે તેની હિંમત અને આત્મવિશ્વાસ છે। જ્યાં સુધી નાવિકના પ્રાણમાં એટલે કે જીવમાં જીવ રહેશે ત્યાં સુધી એ થાકતો નથી, થાકી જાય છે તો એને ગણકારતો નથી। જ્યાં સુધી નાવિકનો શ્વાસ ચાલી રહ્યો છે ત્યાં સુધી તે પોતાની નૌકા આગળ ધપાવતો રહેશે। હે નાવિક, તે તારી હિંમત અને તાકાતના બળે 7 સમુદ્ર પાર કર્યા છે, માટે પોતાની નૌકા સાથે તું આગળ વધતો રહે। હે નાવિક, તારું સુકાન તું તોફાનોની આગળ તરફ ફેરવી દે। એટલે અહીંયા આ કાવ્ય દ્વારા મિત્રો અહીંયા આ કાવ્ય તમારું પૂર્ણ થાય છે અને આ કાવ્ય દ્વારા આખા કાવ્ય દરમિયાન લેખક અહીંયા એટલું જ સમજાવવા માંગે છે કે આપણું જીવન એ સંઘર્ષમય છે, બરાબર છે। તોફાન એટલે કે સમુદ્ર રૂપી આપણું જે જીવન છે, વિશાળ જીવન છે, એમાં સંઘર્ષો તો ઘણા બધા આવશે। દરેક વ્યક્તિ જેમ જેમ આગળ વધતો રહેશે તેમ તેમ એના જીવનમાં સંઘર્ષો તો આવ્યા જ કરશે, પણ એ સંઘર્ષોથી આપણે ગભરાઈ જવાનું નથી। અને જેમ નાવિક તોફાન આવેલા એટલે કે તોફાની સમુદ્રમાં પોતાનું નાવ આગળ ને આગળ ધપાવતો રહે છે, તો એવી જ રીતે આપણા જીવનમાં આવેલી મુશ્કેલીઓની સાથે લડીને આપણે પણ આપણું જીવનરૂપી જે નૌકા છે તેને થાક્યા વગર, હાર્યા વગર, હિંમતભેર આગળ ને આગળ ધપાવતા રહેવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ કાવ્યમાં સમજ પડી હશે। તો આ કાવ્યની અંદર આપણે નોટની અંદર જે લખવાનું છે, વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે ક્લાસમાં હતા ત્યારે મેં તમને ટીક કરાવતી હતી, તો આજે પણ આપણે ટીક કરી લઈશું। તો આપણે ટીક કરીશું કે કાવ્યની અંદર આપણે શું લખવાનું છે, તો શબ્દના અર્થ લખવાના છે। પછી ત્યારબાદ અભ્યાસમાં આપણે શું લખવાનું છે, તો પ્રશ્ન 1 એ આપણે લખવાનો નથી, પ્રશ્ન 2 પણ લખવાનો નથી, પ્રશ્ન 3 એ પણ આપણે લખવાનો છે, બરાબર છે। પ્રશ્ન 3 લખવાનો છે। પ્રશ્ન 4 આ જે કાવ્ય નાનું આપેલું છે એના આધારિત કેટલાક પ્રશ્ન 1, 2, 3 આપેલા છે એ આપણે લખવાના છે। પ્રશ્ન 5 આપણે લખવાનું નથી, પ્રશ્ન 6 પણ લખવાનો નથી, પ્રશ્ન 7 લખવાનો છે અને પ્રશ્ન 8 પણ લખવાનો છે। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં આપણે લખવાનું છે પ્રશ્ન 1, પછી પ્રશ્ન 2 આપણે કરવાનો નથી। સ્વાધ્યાયમાં વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખીશું ફક્ત પ્રશ્ન 1 લખવાનો છે। ફરીથી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈશું કે સ્વાધ્યાયમાં નોટમાં આપણે શું કરવાનું છે, તો શબ્દના અર્થ લખવાના છે। ત્યારબાદ અભ્યાસમાં પ્રશ્ન 1 અને 2 નથી લખવાનો, પ્રશ્ન 3 લખવાનો છે। પ્રશ્ન 4માં કાવ્ય લખવાનું નથી, આ જે કાવ્ય આપેલું છે એ લખવાનું નથી, પણ એના જે પ્રશ્ન આપેલા છે, પ્રશ્ન 1 વિકલ્પો, પ્રશ્ન 2 વાક્યમાં પ્રયોગ, પ્રશ્ન 3 પ્રશ્નના ઉત્તર લખવાના છે। પ્રશ્ન 5 એ આપણે લખવાનું નથી, પ્રશ્ન 6 પણ લખવાનું નથી, પ્રશ્ન 7 લખવાનો છે, 8 પણ લખવાનો છે
અને સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 આપણે નોટમાં લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, ગાલામાં આપણે આગળનું જ્યારે લખવાનું હશે ત્યારે હું તમને ફોટા પાડીને એપ્લિકેશનમાં મૂકીશ, એ તમે ગાલામાં લખી લેજો। નમસ્કાર બાળ મિત્રો। અને હવે આગળ આપણે 7મો પાઠ વાંચી લેવાનો છે। આ તમારું લેસન છે। લેસન શું છે? કાવ્ય 6નું સ્વાધ્યાય અને પાઠ 7નું વાંચન કરવાનું છે। ચાલો તો વિદ્યાર્થી મિત્રો, બાય બાય।